મમ્મી 5 ને 9 કેટલા થાય? અરે મૂરખ, આટલી તને ખબર નહીં પડતી? જા રૂમમાં કેલ્ક્યુલેટર પડ્યું લઈ આવજા. તમને ખબર છે સાયક્લોન એટલે શું? હા મને ખબર છે, સાયકલ ઉપર લોન આપે ઈ. બધી ખબર પડે મને. મમ્મી આપણા ઘરે ટકોરાવાળી ઘડિયાળ છે ને, જેમાં 3 ટકોરા પડે તો 3 વાગ્યા કહેવાય, 8 ટકોરા પડે તો 8 વાગ્યા કહેવાય. તો માની લો કે 13 ટકોરા પડે તો કયો સમય થયો કહેવાય? તો બેટા ઘડિયાળ રિપેર કરવાનો સમય થયો કહેવાય. મમ્મી ચંદ્ર દૂર છે કે નેપાળ? નેપાળ. કેમ? કારણ? ધાબે ચડીને જોઈએ તો ચંદ્ર દેખાય, નેપાળ થોડું દેખાય. શું વખાણ કરું તારા બેટા? શું મમ્મી તમે? અરે હું તને પૂછું છું કે તારા શું વખાણ કરું? કઈ વખાણ કર્યા જેવું છે જ નહીં. હલો, મને એક વાક્યનો મતલબ કે ને. હા બોલો. આઈ એમ ગોઈંગ એટલે શું કહેવાય? હું જાઉં છું. અરે પેલા મતલબ કે ને, પછી તારે જ્યાં જાવું અહીંયા જાજે. લો મમ્મી આ કોફી દાર્જિલિંગ થી આવી છે. લે હજી તોય ગરમ છે. મમ્મી આજ તો મને ઘરમાંથી 10 રૂપિયા મળ્યા. અરે મારો જ પડી ગયો તો હવા 10 નો સિક્કો. જૂઠું ના બોલો ને મમ્મી, 5 ના 2 સિક્કા છે. હવે તો પડે એટલે 2 થઈ જાય. લાવ સાની માની. શું થયું મમ્મી? કઈ નહીં, હું એક બુક વાંચતી હતી ને અંત બહુ ખરાબ હતો. કઈ બુક હતી એ? પાસબુક. भाई मारो मुझे मारो नहीं ये मजाक हो रहा है एक सेकंड यार मजाक हो रहा है મમ્મી શું થયું? કેમ ટેન્શનમાં બેઠા છો? અરે કઈ નહીં, મારી એક બેનપણીને 2 લાખ રૂપિયા આપ્યા હતા પ્લાસ્ટિક સર્જરી કરાવવાના. બોલ તો હવે ઓળખાતી જ નથી, પાછા કેમ ના માંગુ? બોલ. ये दौलत भी ले लो, ये शोहरत भी ले लो. मैं तो बहुत परेशान हूँ, मेरी तो औरत भी ले लो. મોઢું ચડાઈને બેઠી છું, આ શરબત બનાવી દીધો, પી જા. અરે આમાં માખી છે. સેજ મન મોટું રાખ, એ નાનકડો જીવ શરબત પીપીને કેટલોક પીશે.